નમસ્કાર મિત્રો, શું ગુજરાત પર ફરી એકવાર વરસાદનો મોટો ખતરો આવી રહ્યો છે? શું આગામી કલાકોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તોફાની પવન અનેક જિલ્લાઓમાં મુશ્કેલી ઊભી કરી શકે છે? જો તમે ગુજરાતમાં રહો છો તો આ વિડીયો છેલ્લે સેકન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આજે હું એવી મહત્વની માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, વરસાદ માત્ર ઠંડક જ નથી લાવતો, પરંતુ ક્યારેક પૂર, રસ્તા ઉપર પાણી ભરાવા, ટ્રાફિકની સમસ્યા અને વીજળી પડવાનું જોખમ પણ વધારી દે છે. તેથી દરેક નાગરિકે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થાય તો બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળો. નદી, તળાવ અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ના ઊભા રહો અને મોટા વૃક્ષો નીચે આશરો ન લો. ખેડૂત માટે પણ આ સમય ખૂબ જ મહત્વનો છે. વરસાદ ખેતી માટે લાભદાયક બની શકે છે, પરંતુ અતિ ભારે વરસાદથી પાકને નુકસાન પણ થઈ શકે છે. તેથી સ્થાનિક હવામાન વિભાગે અને વહીવટી તંત્રની સૂચનાઓ પર સતત નજર રાખતા રહો. મિત્રો, આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારો ચાલુ થઈ શકે છે. તેથી વરસાદ અને હવામાન સંબંધિત દરેક મહત્વની સચોટ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ હવામાન અપડેટ ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ ઝડપી અને વિશ્વની હવામાન અપડેટ મારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.